સ્વાગત છે તમારું પટેલ મોટર્સમાં। હવે આજે આપણી પાસે આવી છે હોન્ડા અમેઝ કાર। આમાં 2 થી 3 વાર ગેર ઉતારી અને સીલ નાખવામાં આવ્યા છે। હવે હું તમને બતાવું કે પરિસ્થિતિ શું હતી। હવે ગેરની અંદરથી 3 વાર ગેર ઉતારી અને સીલ નાખ્યા છે, પણ ઓઇલનું સીલ લીકેજ બંધ થતું નહોતું। પછી ગાડી આવી છે આપણી પાસે, આ હોન્ડા અમેઝ છે અને અમે આનો ગેર ઉતાર્યો છે। લાલભાઈ અમારા મિકેનિક છે, જેણે ગેર ઉતાર્યો છે। આપણે ગેરની આખી પ્લેટ બદલી છે। લોકો શું કરતા હતા, આ સીલ બદલતા હતા। 2 થી 3 વાર સીલ બદલી પણ લીકેજ બંધ નહોતું થયું। આપણે આખી પ્લેટ બદલી છે। આ પ્લેટ બદલવાના હિસાબે 1 કલાકથી વગર ગેર ચડાવે અમે ગાડી ચાલુ રાખી છે। કોઈ પણ જાતનું ક્યાંયથી ઓઇલ આવતું નથી। પ્લેટમાં અહીંયા પ્રોબ્લેમ હતો, અહીંયા પ્રોબ્લેમ હતો, આ ક્રેક પ્લેટના હિસાબે સીલ લીકેજ થઈ જતું હતું। હવે આવા ઝીણા ફોલ્ટમાં 3-4 વાર ગેર ઉતારવા પડે, તો મિકેનિક ભાઈઓને વિનંતી છે કે થોડું આમાં ધ્યાન આપે। માઇનર વસ્તુ છે, થોડા ખર્ચામાં પતી જાય, પણ કસ્ટમરને હવે લાંબો ખર્ચો થશે। થેન્ક યુ।